કેવું છે તમારું? ઓકે છે? અમારે ક્રોસ કેમ રાખવું પડે છે? ક્રોસ રાખવું પડે છે મારે. ના ના વધારે થશે. આમ જ મારે ટર્ન કરવું પડશે. ખબર. હા એને જ એસ્કેપ કરી દો ને, આમાં તરત ખબર પડી જશે. થઈ ગયા. એકદમ ક્રોસ જાય છે. હવે તો આ એવી રીતે મૂકેલો છે ને એટલે ઉભા એક મિનિટ કે હું ખસી જાઉં? ના બસ ઓકે છે ને. ચલો કાંઈ નહીં. ઓકે ડન. આ ચેટ કેમ નથી દેખાતી? રિફ્રેશ કરતો ને, ના કશું નહીં કરવાનું, રિફ્રેશ કરતો. યુનિક ટેસ્ટ વાળા ફોલ્ડરમાં ઇમેજ એવું કરીને રાખો. ઓકે. ચલો ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. આવી ગયા બધા? ચલો ઓકે. ચાલો શરૂઆત કરીએ છીએ. તો ગઈકાલે આપણે છેલ્લો દાખલો કયો ગણ્યો હતો? જરા મને કહેજો. લાસ્ટ કયો દાખલો ગણ્યો હતો? મને કોઈ નથી આપતું. ગઈકાલે આપણે કયો દાખલો ગણ્યો હતો છેલ્લે? 4.18. ઓકે લખો ચલો 4.19. ચલો 4.19માં શું છે તો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, 30% વિઘટન માટે 40 મિનિટનો સમય લે છે. ચલો તો પહેલું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, વિઘટન માટે 40 મિનિટનો સમય લે છે. તો શરૂઆતની સાંદ્રતા 100%. વિઘટન થયા બાદ ની સાંદ્રતા તો 100 - 30 = 70%. તો આ આપણો થયો R0, આ આપણું થયું RT. સમય 40 મિનિટ. તો કે શોધો. કે મળી જાય તો કે બરાબર 2.303/T ઇન્ટુ log of R0/RT. કેનો આન્સર શોધો અને T1/2 = 0.693/K. એના આધારે T1/2 શોધો. ચલો ફટાફટ દાખલો ગણો. ચલો હવે દાખલા ફટાફટ ગણતા આવડવા જોઈએ.
આજે બહુ ઓછા જણ જોડાયા છે એવું લાગે છે, બધા રજા પર લાગે છે આજે. ચલો ફટાફટ કેની વેલ્યુ અને T1/2ની વેલ્યુ મોકલો લખીને. ચલો સૌથી પહેલાં હર્ષ પરમારે જવાબ આપ્યો 0.0089.1 લિટર પર મિનિટ છે ને હર્ષ પરમાર. ચલો જવાબ આપેલો છે 0.00. ઓકે ડન, વેરી ગુડ, બરાબર છે. તો કેની વેલ્યુ મળશે 0.0089. ચલો અર્થ સૂચકમાં ફેરવો તો 8.9 × 10⁻³ થયું ને. અને એકમ અહીંયા મિનિટમાં છે એટલે અહીંયા આન્સર શું આવશે? મિનિટ ઇનવર્સ આવશે. ચલો પછી હર્ષિલ પટેલ 0.0103 ઇઝ ઇક્વલ ટુ કે T1/2 66.67. સમથિંગ ઇઝ રોંગ. ફરીથી કરો હર્ષિલ. T1/2ની વેલ્યુ (693/8.9185 × 10⁻³). ઓકે, કિંજલે સૌથી પહેલાં સરસ જવાબ આપ્યો છે, પણ કિંજલ જવાબ ખોટો છે કે આપણો જવાબ ખોટો છે? ચોપડીમાં આપ્યો એ જવાબ ખોટો છે. આનો આન્સર લાવો તો આનો આન્સર કેટલો આવે છે? પ્રેક્ષા 78.76. ઓકે ડન. વશિષ્ઠ 77.7. કેમ આવો ડિફરન્સ આવે છે? એક જ વેલ્યુમાં આટલો બધો ડિફરન્સ ના આવવો જોઈએ. 77.7 ઓર 77.6 બેમાંથી એક આન્સર. ઓકે ડન, વેરી ગુડ. તો પહેલાં કેમ જવાબ બધાના ખોટા આવ્યા? નિકુંજે સૌથી પહેલાં જવાબ આપ્યો, સરસ, સાચો જવાબ, બરાબર છે. પછી શૈલી, પછી વશિષ્ઠ, રાજ જૈનિશ, ઈશા, વેરી ગુડ, નાઇસ. ચલો આવડશે. ઓકે, તો નેક્સ્ટ દાખલો 4.20. તો 4.20 છે, રકમ લખો. તો એમાં આપણો જે પ્રક્રિયક છે એ છે એઝો આઇસોપ્રોપેન. ચલો એઝો આઇસોપ્રોપેનનું સૂત્ર શું છે? આપણે એનું કંઈ કામ નથી. તો જે પણ પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું 543 કેલ્વિન તાપમાને વિઘટન થાય છે અને વિઘટન થઈને આપણને હેક્ઝેન અને નાઇટ્રોજન મળે છે. આવું રકમમાં આપણને આપ્યું છે. ત્યારબાદ આપણને કીધું છે કે T=0 સમયે તો જે પણ એઝો આઇસોપ્રોપેન છે એની શરૂઆતની સાંદ્રતા 35.0 છે. તો જે સમયે પ્રક્રિયક એટલે કે T=0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે હોય નિપજની સાંદ્રતા કેવી કહેવાય? ડેશ. થયું? ઓકે. ત્યારબાદ T સમયે, હવે આપણે સમય નથી લેતા, T સમયે શું થાય છે? અથવા તો T=360 સેકન્ડ સમયે. ચાલો, તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા 35 છે, તો એ ઘટશે, પણ કેટલી ઘટશે એ આપણને ખબર નથી. અને ખબર નથી એટલે આપણે શું કરીએ છીએ ને ધારી લઈએ છીએ કે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો છે? x. તો જેટલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલી નિપજની સાંદ્રતા વધશે. જેટલી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે એટલું જ શું થશે? નિપજની સાંદ્રતામાં વધારો થશે. હવે જુઓ, બરાબર ધ્યાન રાખજો. તમને ખ્યાલ હોય તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા જોઈ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈ, બરાબર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા પછી આપણે એક થિયરી જોઈ હતી અને એના આધારે એક દાખલો જોયો હતો. તો અહીંયા જે પણ કામ કરવાનું છે એ કામ આપણે એના આધારે કરવાનું છે.
ક્લિયર? એટલે આ દાખલાનું ફોર્મેટ બરાબર ધ્યાન રાખજો. આ નવો દાખલો છે. જૂના સિલેબસમાં તો જૂના સિલેબસની ચોપડીમાં તમને આ દાખલો જોવા નહીં મળે. તો ફરીથી કે ટી ઇક્વલ ટુ 0 સમય, ચલો શરૂઆતની સંખ્યા કેટલી આપી? 35. તો ટી ઇક્વલ ટુ 0 સમયે પ્રક્રિયકની સંખ્યા 35 છે, તે સમયે નિપજની સંખ્યા કેવી હશે? 0. પછી જેવું 360 સેકન્ડ થાય એટલે શું થાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા વપરાય તો કેટલી વપરાય એ આપણને ખબર નથી. તો આપણે ધારો કે એક્સ જેટલી વપરાય તો એક્સ જેટલી વધારે. તો અહીંયા કુલ દબાણ એટલે આપણે પેલું પી ટોટલ લખતા હતા, બરાબર શું લખાય? તો કે પ્રક્રિયકનું દબાણ અથવા સાંદ્રતા વત્તા નિપજનું દબાણ. ચલો પ્રક્રિયકનું દબાણ કેટલું છે? 35 માઇનસ એક્સ વત્તા નિપજનું દબાણ એક્સ વત્તા એક્સ. 35 માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ માઇનસ એક્સ ઉડી ગયું. 35 માઇનસ એક્સ. તો ટી ઇક્વલ ટુ 360 સમયે કુલ દબાણ કેટલું આપ્યું છે? 54. Therefore 54 minus 35 is equal to x. Therefore x is equal to કેટલું આવશે? 19 mm. હે લઈ લો ને, અહીંયા અંદર જ છે આગળ. બે જ સ્ટેન્ડ છે ને આપણી પાસે. ચલો એક્સની વેલ્યુ 19 આવી. તો જે પણ વેલ્યુ આવી તે હવે અહીંયા મૂકી દો. તો પી ઓફ એઝો આઈસો પ્રોપેન બરાબર 35 માઇનસ એક્સ, 35 માઇનસ 19. તો જવાબ કેટલો આવશે? 16 mm થશે. તો શરૂઆતની સાંદ્રતા કેટલી થઈ? R0 35. 360 સેકન્ડ પછી સાંદ્રતા ઘટીને કેટલી થઈ? 16. સમય કેટલો છે? 360 સેકન્ડ. તો કે શોધી નાખો. આઈ હોપ કે હવે તમે સેટ થઈ ગયા છો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ચલો સૌથી પહેલાં એથી હવે વચ્ચેથી બોલે, એક કામ કરો, બીજો કોઈ ઓપ્શન અલ્ટરનેટથી બોલો. એચથી કે વાળા વિદ્યાર્થીઓ આજે સૌથી પહેલાં હાજરી પુરાવશે. ઓનલી એચથી કે. કેનું સમીકરણ લખવું પડશે? K is equal to 2.303 upon T into log of R0 upon RT. K ની વેલ્યુ શોધો.
કોઈનો જવાબ ના આવ્યો હજી સુધી? કેની વેલ્યુ ના આવી કોઈની હજી સુધી? ઓકે, હેતાંશી રાણાએ સૌથી પહેલાં જવાબ છે 2.17 ગુણ્યા 10⁻³ વેરી ગુડ હેતાંશી. સ્નેહા 2.19. હર્ષિલ સર ચેટ પહોંચતી નથી. કૃપાલ 2.174. કાર્તિક 2.17. ના પૈસા લાગશે તો 2.1747 into 10⁻³ થયો. ચલો હવે સેમ વસ્તુ ફરીથી કરવાની છે. સેમ દાખલો ફરીથી હવે આપણે શું કરીશું? 720 સેકન્ડ માટે આપણે કેની વેલ્યુ શોધીશું. એટલે ફરીથી દાખલો ગણીએ આપણે. તો ફરીથી એઝો આઈસો પ્રોપેનનું વિઘટન કરીએ તો નિપજ તરીકે આપણને હેક્ઝેન અને નાઇટ્રોજન મળે. ચલો T=0 સમયે શરૂઆતનું દબાણ કેટલું હતું? 35 mm. તે સમયે નિપજનું દબાણ 0. ચલો T=720 સમયે હવે કેટલી સાંદ્રતા ઘટી દબાણ ઘટ્યું એ આપણને ખબર નથી. એટલે અહીંયા આપણે પેલામાં x લીધું હતું, અહીંયા ખાલી સમજવા માટે આપણે y લઈ લઈએ. તો y જેટલો પ્રક્રિયક ઘટ્યો તો y જેટલી નિપજ બનશે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં y જેટલો ઘટાડો થયો તો નિપજની સાંદ્રતામાં શું થશે? y જેટલો વધારો થશે. R થી Z વાળા વિદ્યાર્થીઓ નામ મોકલો તમારા. વેર ઇઝ યોર ક્લાસ? મહાવીર ક્લાસીસ ભરૂચ, જાડેશ્વર, ખલીફા. ચલો ફરીથી પી એઝો આઈસો પ્રોપેન સોરી પી નહીં આવે. પહેલાં તો આપણે કુલ દબાણ શોધવું પડશે ને. તો કુલ દબાણ પી ટોટલ બરાબર પ્રક્રિયકનું દબાણ વત્તા નિપજનું દબાણ. ચલો પ્રક્રિયકનું દબાણ એટલે 35 - y પ્લસ y પ્લસ y છૂટું પાડી દો. પ્લસ માઇનસ y ગયું 35 - y. ચલો કુલ દબાણ એટલે જ્યારે પણ 720 સમય હતો તે સમયે કુલ દબાણ કેટલું હતું? 63. therefore 63 minus 35 is equal to y. તો y is equal to 28 mm થયો. જો એક સરખો જ દાખલો છે. હવે ફરીથી જે પ્રમાણે આગળ કર્યું તે પ્રમાણે શું કરીશું? તો કે P of એઝો આઈસો પ્રોપેન. ચલો વાયની વેલ્યુ મળી ગઈ. વાયની વેલ્યુ અહીંયા પુટઅપ કરી દો. 35 - y. 35 - વાયની વેલ્યુ કેટલી મળી? 28. એટલે 35 માંથી 28 જાય તો કેટલા રહે? 7 mm. તો અગેન R0 is equal to 35, RT is equal to 7, T is equal to 720. Therefore K is equal to question mark. શોધી નાખો.
k बराबर 2.303 अपॉन t into log of r0 upon rt. Waiting for your answer. A થી D વાળા વિદ્યાર્થીઓ નામ મોકલો. A થી D વાળા વિદ્યાર્થીઓ નામ મોકલો. ઓકે, સરસ, વેરી ગુડ. દાખલાની પેટર્ન ખબર પડી ગઈ ને? આવો જ આના પછીનો દાખલો છે એટલે બરાબર ધ્યાન આપો. અભિષેક દવે 90 કઈથી આવેલા? ઊંઘમાં છે કે હું? ખોટું બટન ક્લિક થઈ ગયું. વેરી ગુડ. ચાલો, કાર્તિક ભટ્ટ 2.23 આન્સર આપ્યો છે. ઓકે, નિયર અબાઉટ, વેરી ગુડ. 2.23 ઇન્ટુ 10⁻³ અને સેકન્ડ ઇન્વર્સ. કોઈનો 21 પણ આવશે તો પણ ચાલશે. સરસ. સૌથી પહેલાં હેતલ સિંધાએ આન્સર આપ્યો છે. સોરી, કાર્તિક ભટ્ટ, પછી હેતલ સિંધા, નિકુંજ. વેરી ગુડ. દાખલો ખબર પડી ને? ઓકે, તો આ ફોર્મેટ યાદ રાખજો. ચલો, સેમ દાખલો આના પછીનો છે. કરીએ. એમ થી પી વાળા વિદ્યાર્થીઓ નામ લખીને મોકલો. કોઈને ડાઉટ છે દાખલામાં? પ્રોબ્લેમ છે? ના સમજ પડી હોય તો મને જરાક જણાવો તો. જેને પ્રોબ્લેમ હોય તે જ મેસેજ કરે, એ સિવાયનું કોઈ નહીં. જેને પ્રોબ્લેમ હોય એ જ મેસેજ કરે. છે કોઈ પ્રોબ્લેમ? તો આગળ જઈએ. કાર્તિક ભટ્ટ, શું છે પ્રોબ્લેમ છે? જેને પ્રોબ્લેમ હોય તે મેસેજ કરે. ઓકે, ચલો નેક્સ્ટ. 4.21 ચાલશે, વાંધો નહીં, વાંધો નહીં. મિયા ખલીફા, વેર આર યુ ફ્રોમ? ચલો, 4.21 તમને પ્રક્રિયા આપેલી છે. શું આપેલું છે? SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય. SOCl2 હોય તો થાયોનિલ ક્લોરાઇડ કહેવાય, પણ અહીંયા SO2Cl2 એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાય. એનું વિઘટન થાય તો SO2 અને Cl2 મળે. સર, વોટ પ્રોસેસ ફોર ધ જોઈનિંગ ઓફ મહાવીર ક્લાસીસ? ઓકે, આર યુ ફ્રોમ બરોડા? ઓકે, ગુજરાતી મીડિયમ ઓર ઇંગ્લિશ મીડિયમ? From which medium? चलो. कौन कौन?
સુદીપ, ઓકે, પ્રિયા અને કીર્તન એબસેન્ટ. ઓકે, કીર્તન છે તો કેમ હાજરી ના પુરાય કીર્તન? કીર્તન, પ્રિયા અને સુદીપ. ઓકે કીર્તન, તારી હાજરી પૂરી લઉં છું. ઓકે, ચલો શરૂઆત કરીએ દાખલાની. તો આપણને રકમ આપી છે SO2Cl2 gives SO2 plus Cl2. ચલો શરૂઆત કરીએ. તો ફરીથી t=0 સમયે ચલો SOCl2ની શરૂઆતની સંખ્યા કેટલી છે? તો કે 0.5 mm છે. તે સમયે નિપજનું દબાણ 0. ખ્યાલ આવે છે? ઓકે, પછી t=100 સેકન્ડ સમયે શું થાય? તો કે શરૂઆતની સંખ્યા 0.5 છે, એમાંથી x જેટલો પ્રક્રિયક વપરાઈ ગયો. x જેટલો પ્રક્રિયક વપરાઈ ગયો એટલે x જેટલી નિપજ બનશે. થયો? ઓકે, હવે p ટોટલ કુલ દબાણ બરાબર પ્રક્રિયકનું દબાણ વત્તા નિપજનું દબાણ. હવે વધારે લાંબુ લખતો નથી. ઓહો, હર્ષિલ બહુ જલ્દી આગળ ભાગી ગયો. બધા દાખલો ગણી નાખ્યો. શું વાત છે, હોશિયાર, સરસ, વેરી ગુડ, બરાબર છે, કરેક્ટ આન્સર છે. ચલો તો શું કરીશું? તો કે 0.5 - x પ્લસ x પ્લસ x પ્લસ x માઇનસ x નીકળી ગયું. તો 0.5 પ્લસ x. ચલો તે સમયે કુલ દબાણ કેટલું છે? તો કુલ દબાણ છે 0.6. તો 0.6 માઇનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ x. બરાબર છે? તો x બરાબર 0.1 થયું. ચલો 0.1ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે p ઓફ SOCl2 બરાબર શું લખાય? તો કે p ઓફ SOCl2 બરાબર 0.5 માઇનસ x. તો 0.5 માઇનસ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.4. તો R0 શરૂઆતમાં કેટલું હતું? 0.5. RT કેટલું થયું? તો કે 0.4. t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડ. કેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. તો k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન t ટુ log ઓફ R0 અપોન RT. તમે બહુ હોશિયાર થઈ ગયા, વેરી ગુડ, સરસ, ગ્રેટ. આવો જ એટીટ્યુડ રાખો. હું દાખલો ગણું એટલે જવાબ આવી જવો જોઈએ. તો કેની વેલ્યુ આવશે 0.00223 ઇઝ ઇક્વલ ટુ 2.23 ઇન્ટુ 10⁻³ અને સેકન્ડ ઇન્વર્સ. થયું? ઓકે, તો આ પહેલા પ્રયોગ માટે થયું. બરાબર છે? હવે આપણે શું કરવાનું છે? જો કુલ દબાણ 0.65 હોય તો પ્રક્રિયાનો વેગ શોધો. બરાબર છે? કુલ દબાણ કેટલો હોય? 0.65 હોય તો પ્રક્રિયાનો વેગ શોધો. ચલો, પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય? તો કે k ઇન્ટુ p ઓફ SO2Cl2. ચલો, વેગ એટલે r શોધવાનો છે. તો k નું મૂલ્ય કેટલું મળ્યું તમને? તો કે 2.23 to 10⁻³ ઇન્ટુ p ઓફ SO2Cl2 0.4. જે મળે છે તમારો પ્રક્રિયાનો વેગ. મોકલો જવાબ મને. જવાબ મોકલો મને પ્રક્રિયાના વેગનો.
ચોંટી કે હું લા? ઓકે ચલો 8 પોઈન્ટ નથી આવતું કાર્તિક, કેલ્ક્યુલેશન ફરીથી કરો. ઓકે રાઈટ આન્સર ઈશાએ આપેલો છે. ઈશા આપ્યો છે 0.892. દેટ ઇઝ કરેક્ટ આન્સર. 9 પોઈન્ટ સમથિંગ કોનો જવાબ નથી આવતો? ઓકે ડન, જે આવે તે લખી દો. કુશ સોલંકી 0.92 આવે છે કે અદ્ધર ચોપડીમાંથી જોઈને લખી દીધો? કુશ, તમારો જે આન્સર આવતો હોય તે જ લખો. 8.9 into 10 raised to -4. બરાબર છે. ચોપડીમાં જવાબ આપેલો છે 9.2, એટલે જરા કેલ્ક્યુલેશન ચેક કરજો. હા કંઈ વાંધો નહીં, આપણો જે જવાબ આવે આપણે એ જ લખવાનો. હર્ષિલ, નો પ્રોબ્લેમ. હા તો આપણું કોઈ કેલ્ક્યુલેશનમાં કોઈ જગ્યાએ મિસ્ટેક હશે, કંઈ વાંધો નહીં, પણ આ પણ એક્સેપ્ટેબલ, વાંધો નહીં. ઓકે ડન, વાંધો નહીં. ચાલો સરસ, વેરી ગુડ, તમારો એફર્ટ જ ગ્રેટ છે. ઓકે નાઉ નેક્સ્ટ. ચલો એના પછીનો જે દાખલો છે એ આલેખવાળો છે ને આપણે નથી કરતા. એના પછીનો 4.23. હવે આ પણ એક વેરી મોસ્ટ આઈએમપી ફોર્મેટ છે. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મેટ છે. અહેનિયસના દાખલા કહેવાય. બધાનો એટલો જ આવે છે સ્નેહા. હવે જે દાખલા ગણીએ છે એ અહેનિયસના દાખલા છે અને વેરી મોસ્ટ આઈએમપી. ફરીથી કહું, 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર યાદ રાખજો. ચલો રકમ વાંચો. શું કીધું છે? તો કે 546 કેલ્વિન તાપમાન એટલે ટી બરાબર 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક. ચલો વેગ અચળાંક એટલે કે નું મૂલ્ય આપેલું છે 2.418 ગુણ્યા 10⁻5 અને એકમ આપેલો છે સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા ઈએ, ચલો ઈએ નું મૂલ્ય તમને આપેલું છે 179.9 કિલો જૂલ પર મોલ. કિલો છે એને જૂલમાં ફેરવી દો એટલે 179,900 જૂલ પ્રતિ મોલ. તો પૂર્વઘાતાંક અવયવ તો જે પણ પૂર્વઘાતાંક અવયવ છે ને એ તરીકે દર્શાવવામાં આવે છે. એનું મૂલ્ય શોધો. ના, એની બહુ શક્યતા ઓછી, કેમ કે બહુ લાંબા ગ્રાફ હોય એટલે લગભગ ગ્રાફની ગણતરી નથી આવતી. બરાબર છે.
ચિંતા ના કરો, જે મને લાગશે અગત્યનું અને બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ હશે તો એમાં કોઈ બાકી કસર નહીં રાખવું, એટલું યાદ રાખજો. બરાબર છે? ચાલો, તો આપણને રકમ ઉપરથી આટલી માહિતી પ્રાપ્ત થાય છે. તો આપણે શોધવાનું છે શું? પૂર્વઘાતાંક કયો? તેના માટે અન્ય સમીકરણની વાત કરીએ. log k બરાબર માઇનસ EA અપોન 2.303 RT વત્તા log A. ચલો આરનું મૂલ્ય લખી લો 8.314. આઈ હોપ હવે મારે તમને કંઈક ગણવાની બતાવવાની જરૂર નથી. શું કરશો? દરેકની વેલ્યુ મૂકો અને log A ને સૂત્ર કરતાં બનાવીને જવાબ શોધો. log A ની વેલ્યુ શોધો. બધું અંદર આપેલું જ છે રકમમાં, ખાલી log A શોધવાનો છે. દરેક જણ કેલ્ક્યુલેશન કરશે અને જવાબ આપશે. કોઈ પેરેન્ટ્સ આવ્યું છે? ચલો log A ની વેલ્યુ ફટાફટ. કોઈએ મને જવાબ નથી મોકલવાનો, મને ખાલી log A ની વેલ્યુ મોકલવાની છે. A ની વેલ્યુ કોઈ ના લખે. ઓકે, રાજ જૈનીસે સૌથી પહેલાં આન્સર લખેલો છે 12.50. ભાઈ આખી વેલ્યુ લખ, પોઈન્ટ પછી 4 ડિજિટમાં વેલ્યુ આપો. પોઈન્ટ પછી 4 ડિજિટમાં વેલ્યુ જોઈએ મને. દશાંશ ચિહ્ન પછી 4 ડિજિટમાં વેલ્યુ. ઓકે, તપન 12.582, 12.582 પછી નિકુંજે મોકલ્યું છે 12.5915. મેક્સિમમ આન્સર શું આવે છે? 59 કે 58? દરેક જણ કેલ્ક્યુલેશન કરીને જવાબ મોકલો એટલે આપણે પછી એક્સેપ્ટ કરીએ. ભૃગુ 12.5915. 4 ડિજિટમાં આન્સર લખશે દરેક જણ. ઓકે, તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે log A ની વેલ્યુ આવે છે 12.5915. ઓકે, અને એક્સેપ્ટ કરીએ છીએ. ઓકે, તો A ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ 12.5915. ચલો A બરાબર એન્ટી લોગ ઓફ 12.5915. બે ભાગ પાડી દો. સોરી, આમાં બે ભાગ, આ તો પોઝિટિવ વેલ્યુ જ છે ને, પોઝિટિવ વેલ્યુ છે એટલે એની કંઈ જરૂર નથી. શું કરશો? 0.59નું 1 અને 5માં એન્ટીલોગ જુઓ. 0.59નું 1 અને 5માં એન્ટીલોગ જુઓ. 0.59નું 1 અને 5માં એન્ટીલોગ જુઓ.
એન્ટીલોગ મને વેલ્યુ લખીને મોકલશે દરેક જણ. એન્ટીલોગની વેલ્યુ લખીને મોકલશે 0.59નું 1 અને 5માં. ડાયરેક્ટ એની વેલ્યુની મારે કંઈ જરૂર નથી, મને ખાલી ઓકે 3904 પ્રેક્ષાએ મોકલેલું છે. ઓકે 3904 વેરી ગુડ પ્રેક્ષા. તો સૌથી પહેલાં દશાંશ ચિહ્ન પહેલાં 2 ડિજિટ છે એટલે 1 પોઈન્ટ કાપો એટલે 3.9 થયું. અને દશાંશ ચિહ્ન પહેલાં જે પણ સંખ્યા છે ને 10ના ઘાતાંકમાં મૂકી દો. ઇઝ યોર આન્સર 3.9 × 10⁻12. અને એ છે એટલે આન્સર આવશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે વેરી ગુડ, સરસ, ચલો નાઇસ, ગ્રેટ, સરસ સરસ. દાખલો ગણતા આવડશે ને? ફોર્મેટ સમજ પડી ગઈ? દરેક જણને ફોર્મેટ ખ્યાલ આવ્યો દાખલાનો? તમને બધી જ વસ્તુ રકમમાં આપી હશે, ખાલી એક જ વેલ્યુ શોધવાની હશે અને સૂત્ર કરતાં બનાવો એટલે જવાબ. બિલકુલ સહેલા દાખલા અને 3 માર્ક્સ. 3 માર્ક્સના વેરી ઇઝી સમ. દાખલામાં કશું જ તમે જોઈ શકો છો. નેક્સ્ટ એના પછીનો 4.25 જાતે કરવા પ્રયત્ન કરો. સોરી 4.24 શું છે તો કે 8 ટેન્સ ટુ નિપજ કેની વેલ્યુ આપી છે 2 × 10⁻² અને એનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ છે. ચલો પ્રારંભિક સાંદ્રતા એટલે R0 = 1. RT તમારે શોધવાની છે. T બરાબર 100 આપ્યું છે. તો K બરાબર 2.303/T × log of R0/RT. આઈ હોપ કે જાતે જ દાખલો ગણી નાખશો. ઓકે ડોન્ટ વરી. ચલો સૌથી પહેલાં મને log RT ની વેલ્યુ આપશે. log RT ની વેલ્યુ સૌથી પહેલાં મને આપશો. કોઈએ RT ની વેલ્યુ મોકલવાની નથી, log RT ની વેલ્યુ જોઈએ મને. શૈલી 0.8684 સૌથી પહેલા આન્સર આપ્યો છે. પ્લસ કે માઇનસ શૈલી? પ્રેક્ષા -0.8684 પ્લસ કે માઇનસ વેલ્યુ છે ચેક કરો તો.
કદાચ આવું હશે. માઇનસ લોગ ઓફ આરટી ઇઝ ઇક્વલ ટુ 0.8680. ધેરફોર લોગ ઓફ આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.8680. ચાલો, તો માઇનસ 0.8680. Therefore, RT is equal to antilog of માઇનસ 0.8680. તમને શીખવાડ્યું છે કે ડાયરેક્ટ માઇનસનો એન્ટીલોગ નીકળે નહીં, એટલે એને બે ભાગ પાડી દેવાના. દશાંશ ચિહ્ન પહેલાંની સંખ્યા અને દશાંશ ચિહ્ન પછીની સંખ્યા. દશાંશ ચિહ્ન પહેલાંની સંખ્યામાં 1 ઉમેરો એટલે -1, અને દશાંશ ચિહ્ન પછીની સંખ્યાને 1માંથી બાદ કરો, પછી બંનેને ભેગા કરી દો. એટ 0 કે 84 જે ડિફરન્સ આવે તે, ડોન્ટ વરી. ધર્મેશ સર લગાડી દો. ઓકે, $0.1316. તો શું કરશો? તો કે RT ઇઝ ઇક્વલ ટુ -1.131 અને 6. તો 0.13નું એન્ટીલોગ જુઓ 1 અને 6માં. 0.13નું 1 અને 6માં એન્ટીલોગ જુઓ. ઓકે, વેરી ગુડ. 1354 આન્સર આવે છે. 54 કે 55 જે હોય તે. એક પોઈન્ટ કાપો, ગુણ્યા જે પોઈન્ટ પહેલાંની સંખ્યા છે ને 10ના ઘાતાંકમાં લઈ લો, એટલે જવાબ 0.1354 આવશે મોલ પર લીટર. આવડશે દાખલો? નેક્સ્ટ. $4.26. 25માં આવતીકાલે કરીશું, એ થોડો લાંબો દાખલો છે એટલે. 4.26 શું છે? તો કે k બરાબર 4.5 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ e−28,000 k/t છે. તો એ ગણો. ચાલો, શું કરશું?
તો કે આવું એક સમીકરણ છે કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આરટી. તો આ જે વેલ્યુ થઈ એ વેલ્યુ કોની થઈ? એની. તો કે આ વેલ્યુ ઈ, બરાબર છે. તો હવે શું લખાય? તો કે આ બંને ઈ રેસ ટુ ઈ છે અને કમ્પેર કરો. તો આ બંને કમ્પેર કરે એટલે શું લખાય? તો કે માઇનસ ઈ એ અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28,000 કે અપોન ટી. થયું? ચાલો, ટી કેન્સલ. માઇનસ માઇનસ કેન્સલ. તો ઈ એ બરાબર શું લખાય? 28,000 ગુણ્યા આરનું વેલ્યુ 8.314. જે આવે તે જવાબ જૂલ પર મોલ ઇન્ટુ 10⁻⁴ જૂલ પર આવે અને પછી કિલો જૂલમાં ફેરવો. નો ના, ખાલી ભરૂચમાં જ છે, બરોડામાં કોઈ શાખા નથી, ઓનલી ભરૂચ. તું મને સાંજે ફોન કરજે ખલીફા, બરાબર છે? આપણે વાત કરીશું પછી. ચલો, કેટલો જવાબ આવે છે? વેરી ગુડ. સૌથી પહેલાં આન્સર કોને આપ્યો છે? કાર્તિક ભટ્ટે. 232792. વેરી ગુડ. આ જૂલ છે. ચલો, જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો 232.792 ઇઝ યોર આન્સર. હર્ષિલ 28,000 કેલ્વિન કે છે? હા. હર્ષિલ શું લખ્યું છે? કે બરાબર 8.314. એ ફિક્સ જ છે, આપણે ઓલવેઝ 314 જ લેવાનું. પણ જો એ ધ્યાનમાં રાખવાનું, ઈ એની વેલ્યુ કિલો જૂલમાં હોય તો જૂલમાં ફેરવવાની, બરાબર છે? એટલે જૂલમાં ફેરવીએ એટલે આપણે આરની વેલ્યુ ડાયરેક્ટ 8.314 જ લેવાની, એમાં કોઈ ડિફરન્સ નહીં આવે. ચલો, ઓકે, આવી ગયો દરેકનો આન્સર? ઓકે, અહીંયા આજનો ક્લાસ સ્ટોપ કરીએ છીએ, બરાબર છે? આવતીકાલે ફરી મળીશું, આગળના દાખલા કન્ટિન્યુ કરીશું અને આઈ હોપ કે લગભગ આવતીકાલે આપણા દાખલા પૂરા થઈ જશે. તો હવે કોઈને ચેપ્ટર નંબર 7, 10 અને 11માં પ્રોબ્લેમ હોય કે જેનો આપણે ટેસ્ટ છે, ચેપ્ટર નંબર 7, 10 અને 11માં કોઈને પ્રોબ્લેમ હોય તો આવતીકાલે મને મેસેજ કરશે. જે ટૉપિકમાં, આખું ચેપ્ટર નહીં કરાવું, કોઈ પર્ટિક્યુલર ટૉપિકમાં તમારે શીખવો હોય તો મને મેસેજ કરજો, તો પછી એ પ્રમાણે આપણે દાખલા પત્યા પછી એનું રિવિઝન કરીશું. હવે આપણે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દઈશું, બરાબર છે? કે નવું ચેપ્ટર ચાલુ કરીએ? આપણી પાસે હજી આજે મંગળવાર છે ને, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ 4-5 દિવસ છે. વિચારો, પેલા ડાઉટ્સ ક્લિયર કરો, બરાબર છે? પછી નવો ચેપ્ટર એવું તો ચાલુ કરી દઈશું. ઓકે, ગુડ બાય. ફરી મળીશું. અને લાઇક્સ તો મોકલતા નથી તમે લોકો. લાઇક્સ મોકલવા માટે સરે કહેવું પડે રોજ, હે ને? ઓકે, ગુડ બાય. ચાલો. ધનરાજ, જે પ્રોબ્લેમ હોય તે મને મેસેજ કરજો, બરાબર છે? તો આપણે દરેકની વસ્તુનું સોલ્યુશન કરીશું.